આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધર્મની દિવાલો તોડી માનવતાએ બચાવ્યા બે જીવ। અમદાવાદમાં અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ। ધર્મના નામે ભેદભાવ અને વિવાદની વાતો વચ્ચે અમદાવાદમાંથી સામે આવી છે માનવતાની એક એવી કહાની જે સમાજને એકતા અને ભાઈચારાનો મોટો સંદેશ આપે છે। અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલ ખાતે એક અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે। આ ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી। અર્થાત જ્યારે પોતાના પરિવારના સભ્યો સાથે સીધું કિડની મેચિંગ શક્ય બન્યું નહીં, ત્યારે બે અલગ અલગ ધર્મના પરિવારો એકબીજાના જીવન બચાવવા માટે આગળ આવ્યા। તમામ જરૂરી તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો કિડની સ્વેપ માટે સંમત થયા હતા। ત્યારબાદ 9 જુલાઈ 2026ના રોજ બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા। આ જટિલ સર્જરી માટે હોસ્પિટલની નિષ્ણાંત ટીમ દ્વારા સંપૂર્ણ આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું। ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડૉક્ટર સોનલ દલાલ, ડૉક્ટર જાવેદ વકીલ, ડૉક્ટર કેતન શુક્લા, ડૉક્ટર હિમાંશુ પટેલ અને ડૉક્ટર બાવિન મહેતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર રાહિલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું હતું। ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો। હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બંને દર્દીઓનું સીરમ ક્રિએટિનિન લેવલ અનુક્રમે 1.26 અને 1.30 mgdl નોંધાયું હતું, જે નવી કિડની સારી રીતે કામ કરી રહી હોવાનો સંકેત છે। બીજી તરફ બંને કિડની દાતાઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા અને 18 જુલાઈ 2026ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। આ માત્ર બે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની કહાની નથી, આ કહાની છે વિશ્વાસની, એકતાની અને માનવતાની। જ્યારે વાત કોઈનો જીવ બચાવવાની આવે છે ત્યારે ધર્મની ઓળખ પાછળ રહી જાય છે અને માનવતા સૌથી આગળ આવે છે। અમદાવાદમાં બે અલગ અલગ ધર્મના પરિવારો દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આજે સમગ્ર સમાજ માટે કોમી એકતા, પરસ્પર વિશ્વાસ અને સહઅસ્તિત્વનું પ્રેરણાદાયી ઉદાહરણ બની ગયો છે। ડૉક્ટર સોનલ દલાલ, ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ। સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે। દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેટેગર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સેમ સામેવાળાની પેર બીજાને આપે। અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ। એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર। કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ તરીકે સ્ટર્લિંગમાં છું અને મેડિકલમાં પ્રોફેસર છું અને આપણા હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું। હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એ નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ બચી જાય છે। હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી, પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે, ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવું। તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો, પેશન્ટનું નામ જે આવે એમના વાઈફનું નામ મને ખબર નથી। હવે એમને પછી મેં સમજાવ્યું કે તમારા બ્લડ ગ્રુપ અલગ છે તો આપણે ABOI કરીએ અથવા બે અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી। અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વા, મેં એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે મેચ થતા હોય તો કરીએ। તો બીજા જ દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા, તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ। હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, અમારા એક પેશન્ટ હતા એ મુસ્લિમ હતા, એ અહીંયા સાબરમતી ઉદયપુરના છે અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, આ પૂર્વભાઈ જોતા। હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે અને સરસ રીતે એમણે વાતો કરી અને એકબીજાને તત્પર તૈયાર થઈ ગયા અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટીને સોંપી, એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સેન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કરી।
અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંને કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1.5 મહિનો 2 મહિના થઈ ગયા. દે આર ડુઈંગ બહુ સારી રીતે કામ કરે છે. યુરોલોજિસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન ક્વાઇટ અ લોટ નંબર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ. વેરી સક્સેસફુલ પ્રોગ્રામ, વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય. એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી, પેલી કિડની ના ચાલી. ફેમિલીમાં ને ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બીને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન અને દેટ વી શુડ પ્રમોટ ઇટ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.